ફાઇનલી મિત્રો બમ્પર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. નવું નાખી દીધું. આ લુક જોવો કેવો હોય. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો બ્લોગ ચાલુ કર્યો છે આજે સવારમાં 6 વાગે 6:06 બે ભાઈઓ આવ્યા છે. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો તો બસ એટલું જ કેવું પડે. તો મિત્રો જવાનું છે આપણે રાજકોટ. હું મમ્મી અને પપ્પા થઈને જાય છે રાજકોટ. પટાણ આપણે આવ્યા છે અહીંયા ટાયર લેવા બોલેરોનો. ભાઈની દુકાન હતી, બે ભાઈ આવ્યા ટાયર લેવા. પંચર પડી ગયું હતું, ટાયર નતા કાલે અમીકું લેવા આવ્યા. તેને જાય રાજકોટ અને હું લેવા જાય નહીં. તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, તમને જાણવા જડી જશે. ફાઇનલી મિત્રો ટાયર લેવા છે આપણે. હવે જઈએ આપણે રાજકોટ. જાય થઈ ગયું છે મોડું, 6:30 વાગે. ચાલો કન્ટિન્યુ. હે માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. બ્લોગ મેં ચાલુ કરી દીધો. એવું? હા હા, તો અમારા કિશનભાઈ આજે જાય છે રાજકોટ. ભાઈ રાજકોટ જાય છે, મારા તો કઈક લેતા હોય. યાદ આવશે તો લેતા હોય, બાકી તો મમ્મી ને તમે જઈએ તઈ ને તઈ. શું લેવું અહીંયા? કાંઈક તો ત્યાં તો ઘણું જડે એવડા રાજકોટ રાજકોટ નું કઈક ફેમસ હોય લેતા દવા ફેમસ છે લે હાલો હવે ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પૂગી ગયા છે આપણે રાજકોટ. 6:30 વાગ્યાના નીકળ્યા હતા રાણાવાથી. પટાણે 10 વાગ્યા. 10 વાગે રાજકોટ પૂગ્યા. કન્ટિન્યુ ગાડી 1 વાગે પોરો દીધો નથી ગાડીને આપણે. અને મમ્મીને અને પપ્પાને ઉતારી દીધા. ગોંડલ ચોકડી જરા આગળ આવતો રહ્યો. મમ્મીને જવાનું છે હોસ્પિટલે, બીટી સાવાણી હોસ્પિટલે જવાનું છે. મમ્મી ને પપ્પાએ વયા ગયા ને મારે બોલેરાનું બોડી કેબિન ઠાઠું અને એ બતાવવાનું છે રાજકોટમાંથી. ભાઈને મેં ફોન કર્યો હતો, ભાઈએ લોકેશન નાખી દીધું હતું, મારે જવાનું છે ત્યાં. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ગાડી જ્યાં બતાવવાની હતી ત્યાં પૂગી ગયા. વાહ, કંઈક એવું લોકેશન અહીંયા જી કે એવું કંઈક લખેલું હોય મોટોસ. પૂગી ગયા અને આપણે ગાડીનું જે કરવાનું હતું કામ બતાવી દીધું ભાઈને. આગળનું ખાલી આપણે બોનટ બમ્પર બદલાવાનું હોય. બમ્પર બદલાવાનું હતું, બમ્પર બદલાઈ લે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યું. બમ્પર કાઢી નાખ્યું છે ને હવે નવું બેહાડવાનું. જૂનું તો કાઢી નહીં, બીજું ઠાઠા મૂકી દીધું. જૂનું તો આપણે નવું પ્લેટ અહીં પડી, નંબર પ્લેટ ચોટાડવાની, નવું ચડાવી દીધું. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો બમ્પર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. નવું નાખી દીધું. લુક જોવો કેવો હોય. દવા કમ્પ્લીટ થઈ ગયું મિત્રો. હવે જવાનું છે આપણે પાર્કિંગમાં જવાનું. હવે લગભગ રાજકોટમાં થઈ જાય. ફોન કર્યો આપણે, ફોન આવે એટલે જવાનું પાર્કિંગમાં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બમ્પર નવું નાખી દીધું. મમ્મીની તો પપ્પાજી દવાખાને છે. દવાખાને એ લગભગ 3 વાગે નીકળ્યા હતા અને ટાણે વાગ્યા છે 12:30 કે 12:30 જેવું થયું, ખબર નહીં. થઈ ગયું નવું કંઈક લુક આવ્યો આપણે, જવો કે અસલનો. જૂનું બમ્પર આપણે ઠાઠા મૂકી દીધું. ચલો ભાઈને પેમેન્ટ કરી દઈએ આપણે, પછી નીકળીએ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 5:30. પાર્સિંગમાં ગયો તો 1:30 વાગ્યા ગયો તો 4 વાગે મને છૂટો ભર્યો. અટાણે વીખા રેખાતા હતા થઈને મમ્મી પપ્પાને પછી દવાખાને લેવા ગયો. પપ્પા અટાણે ગાડી આખી મેં ગાડી ગોંડલ આ સાઈડ હોટલ કે ખાધું હતું હરિકૃષ્ણા. હવે જઈએ આપણે ઘરે.
ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7:30 ને પોગી ગયા છે આપણે ઘરે. કોથરા જેવા થઈ ગયા મિત્રો, જો લાંબી ના થઈ ગયા. દુનિયાને ગમે છતાં તમે ફરી આવો મિત્રો, પણ આપણા ઘરે આવીને જવા આમ શાંતિ કરે. સાચી વાત છે. ગમે ત્યાં આપણે જાય, આપણા ઘરે આવીએ ને ત્યાં જ આપણે સંતોષ થાય કે ઘરે આવી ગયા. થાકી ગયો મિત્રો આજે. અહીંથી રાજકોટ ગયા તો ત્યાં મમ્મી પપ્પા ગયા દવાખાને. મમ્મી બતાવવાનું હતું તે મમ્મી પપ્પા દવાખાને ગયા તો હું ત્યાંથી ગયો. બોલેરાનો બમ્ફર બદલાવાનું હતું, બમ્ફર બદલાવી લીધું. બપોર પછી ગઈ નથી પાર્સિંગમાં. 2:30 વાગે પાર્સિંગમાં ગયો છે, 4 વાગે નીકળ્યો ઘેરો. થાકી ગયો છે વાર્ષિકમાં ક્યારે જુનાગઢ ગયો હતો? રાજકોટ. કઈ નહીં મિત્રો, જે તો હટાણે હવે 5 કિલો તો નાવું જોઈએ પેલા તો. 5 કિલો નાઈ નાખીએ હવે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.